આવ્યા છીએ તો મારા સપનાની જાણ હું મારી સાસુને કહું તો લાવ હું મારી સાસુને રંગ મહિમા બોલો આજે વવજી બોલાવે સાસુજી આવો અડધી રાત્રે રજવાડું આપું માથે લીધું છે શું હોય તારે અરે સાસુજી અમને સપના આવ્યા છે હે અમને સપના આવ્યા છે સપના આયા સાસુજી એટલે હવા નથી પડવાની તારે સપના કહેવાની વાત હે હવા નથી પડવાની તે અત્યારે જગાડે અને અડધી રાત્રે રજવાડું માથે લીધું તે આખો પેલા મને તારા સપનાની વાત કર જો સપનાની વાત જો ભલી વાર નહીં હોય ને તો તારી ખ્યાલ નહીં ભાઈ તારા સપનાની વાત કર બોલ એ ભાઈ મેરે સુતા તાય હમારા મેરે હુતી હમે
જો તારે ભાઈ હોત ને તો તારો બાપ જ મત. પણ આ ગાડી રથ અહીંયા લઈને આવો તને લેવા. આ 20 વર્ષના અબોલા છે, ખબર છે ને? બાપુ એ તું ગયો તો ક્યાં? ઈ પેલા કે હા ગયો તો ક્યાં? હું તો બીડીયું લેવા ગયો તો. આ ગેટ ખુલ્લો મૂકી. તને શું થયું વળી? શું થયું નહીં શું થઈ ગયું બોલ. હવે બોલો ને બીક લાગે. પણ હું કરું મારે? આ તું રાજનો ડેલો ખુલ્લો મૂકી ગયો અને ભાઈને સપના કરી ગયા. એ કઈ બાકી સપના હેન્ડલ ઉઘડીને ના આવે કે અહીંયા સપનાને આવું તો વિચાર કરે છે. આ તું આ ડેલો ખુલ્લો મૂકી ગયો ને ભાઈને સપના કરી ગયા. આજથી 20 વર્ષ પહેલા આને લેવા ગયા ત્યારે માગેડા પાડી નહોતી હતી કે નથી મારે માડી જાવી, તો પછી ક્યાંથી આવ્યો? એ વાત છે સપનાની વાત કરો પેલા દિલ વાલે. અલા એ સપનાની નહીં, આને સપના કરી ગયા. મામા ઠાકોર ને સપના. એ સપનાની વાત નથી કરતો. આને સપના કરી ગયા. પિયર મે મારે ભાઈ વર્ણે છે એમ કે છે રત્નો રાખ્યો ઓટીઓ લઈને તેડવા આવે. ઓટીઓ લઈ? હા એટલે હાલમાં કીધું. એટલે આવા સપના સાચા હોય તો અહીંયા ભર પેલા હે બા શું છે? ગુડ નાઇટ. અહીંયા ભર બસ. હે બા બોલ. કોઈ સપના તો મને આવે. તને શેના સપના આવે? હે શેના સપના આવે તને? મને તો ભૂત ના આવે. હા તે ભૂત ના જ આવે ને, તારો બાપુ ભૂત જેવો હોય. અને તને ઉભું રહેવા ક્યાં કીધું મેં? તો પછી આ બોલો. ગુડ નાઇટ. હે બા બોલ. બોલ. આ કેટલા લાયા તમે આવું? આ તાર બાપુ બે ફરવા ગયા ને ત્યાંથી તાર બાપુ મને લાવ્યો. એવું? મેં તો હારે લેવડે દીનું ગોતરું કરી નાખ્યું. લેવું લઈ જાય તમારા ઘરમાં. પણ બહુ કોઈ વહુને ફેરતા હોય ને આવું. એ તો ડારો ડફારો રાખવો પડે. નકર ગામ નામુક ડોશી છે પૂછી લે 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે. પણ બા પહેલાના જમાનામાં શું કરતા હતા ને, તારે સૂર્ય બચારી બિયાતી કે હું જેવું મળશે, અને અત્યારે હા હું બિયા કે વહુ જેવું મળશે. સારું મોટા ઉભું રહેવાનું છે. ગુડ નાઇટ. અહીંયા આવો ના ભાઈ, અહીંયા આવો. નાના 20 વર્ષના વાણલા બીતી ગયા, નથી અંબા લીધી કોઈએ, નથી તને તેડવા આવી, તો પછી આ સપના કેવી રીતના આયા? આવા સપના સાચા ના હોય ને રંગમહેલમાં જઈને સુઈ જા. હે બા બોલ. તો હું તો મેરડી મારી બાધા રાખું કે કોઈ આવી હાહુ ના મળે. કેમ અહીંયા? હે હા તમે જેટલું ફેટાવો એને ફેટાવો, મને ફેટાવો. એ તો એ જ કરું છું, ફેટાવતો નથી. આવા એ જ હોય. હા બહારથી તને આવો લાગુ. લાગો હો. સારું હવે અહીંયા બોલ. હા બસ આવા સપના સાચા ના હોય. હવે હમણાં સવાર થઈ જશે. જેટલી પણ ગાયું ભેંસું છે એટલા બધાના સાણ વાસીંદા કરી નાખ ને તું ઉપડાવજે. એ બા બે બખડિયા તમે નાખતા જાવ ને ભેગા. આને મારી ઊંઘ બગાડી છે, હું જોઉં છું હું અને તું આ ગેટ ખુલ્લો મૂકી જતો રહે ને એની સજા તને. હા અરે હોય જો. અને એક વાત યાદ રાખજે નભાઈ, સપના સાચા હોય નહીં. કોઈ તને તેડવા નથી આવતું, બરાબર? આ તારો દિયર ભરણે છે, એના ને એના હરખમાં તને તારા ભાઈનું સપનું આવી ગયું છે. હા સારું બા જાઓ ને હવે. ગુડ નાઇટ. વાત કરું છું ને, સારું. તું બંધા. અરે સાસુજી, જો મારું સપનું સાચું પડશે તો મને જવાની રજા તો આપશો ને સાસુ? સપનું મને જવા દેજો. હારે સારું જાજે, પણ સપના સાચા ના હોય બકા. આ તો 5 વાગે આવે તો હાથા પડી જાય તો પડે જ નહીં. એવું હોય? મારા બોલ પડે એટલે નહીં પડે, બરાબર?
એટલે સાણ વાસીદા કરી નાખો. એમ બાપ હા તમાર મોહન ચા કેમ થાય? મારા મહાલ દસાડા જોડે અંબાળા આરેલી. તારે તો ક્યાં હતું? મારું ઈ બાજુ જ થાય. એવું જાવ દે. સારું હું જાઉં છું. સપના સાચા પડે હારો કા ગુડ નાઈટ. કદાચ અભરે રત્નો રાખ્યો તને તેડવા આવે, કદાચ તેડવા આવે કોક તો જવા તો નહીં જ દઉં, પણ તને બરાબર એટલે સવારે જોઈશું. અમી માતા બેરખું ના જવા દે.